ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? અત્યારે અહીં આગળ બહાર સેજ બેઠી છું, ચા મૂકીને આવી છું અંદર અને 2 મિનિટ માટે બેસી, કેમ કે ઘરમાં અંદર ગરમી બહુ લાગે છે અને એકદમ બહાર એકદમ સરસ સવારમાં ઠંડક લાગે છે. તો 2 મિનિટ માટે બહાર બેસવા ગઈ હતી અને અહીં આગળ ચા તો મૂકી દીધેલી છે, કેમ કે પ્રીતેશ ઉઠી ગયા છે, દૂધ કાઢવું પડશે બીજું. અને હજુ રોટલી બનાવવાની છે પ્રીતેશની. ટિફિનની તો બની ગઈ અને ટિફિનમાં આજે ભીંડાનું શાક બનાવ્યું. શું કે ભર્યા વગર મસાલાવાળું ભીંડાનું શાક એ મેં મૂકેલું છે, તમે લોકો જોઈ લેજો. અને હર્ષિલ રાતે ગયો હતો મેચ રમવા માટે, તો એ રાતે 12:15ની આસપાસ આવ્યો હતો. તો એ તો આજે ઉઠવાનું નામ લેવાનું નહીં, કેમ કે થાકેલો હશે એકદમ, તો એ સૂઈ રહ્યો છે એટલે એ નહીં ઉઠે આજે. રોજ તો જલ્દી ઉઠી જાય છે, આજે નહીં ઉઠી શકે કેમ કે જવાનો ટાઈમ થઈ ગયો હતો ને ત્યારે જ એને તો બહુ જ ઊંઘ આવી હતી. તો બી એને તો ક્રિકેટનું નામ પડે એટલે કહેશે કે હું તો જઈશ જ, તો એ ગયો હતો રમવા માટે. તો હવે રોટલી બનાવી દઉં અને બીજું જે થોડું ઘણું કામ નીકળે એ જોઈ લઉં. અને તમે લોકો મારી રેસીપી જોઈ લો ભીંડાની ભર્યા વગર, પણ ભરેલાની પણ જરૂર ના પડે એટલું મસાલાવાળું શાક ભીંડાનું ફ્રાય. તો અહીંયા તો પહેલાં રાતે જ મેં ભીંડાને સમારી લીધા હતા, બરાબર સરસ રીતે વોશ કરી અને વચ્ચેથી ચીરી પાડી અને 2 ભાગમાં કરી અને સમારી દીધા હતા. અને આપણે વધારે ઝંઝટ મારી ના કરવી હોય, કેમ કે આપણે મોર્નિંગમાં આપણી પાસે ટાઈમ હોય નહીં એટલો, ટિફિનનો ટાઈમ હોય એટલે. તો હું તો આવી જ રીતે મસાલા ભીંડા બનાવું છું, કેમ કે શું થાય છે કે સવારે હું ભરી નહીં શકતી અને આમાં ભરવામાં બહુ ટાઈમ લાગે. તો જો તમારે પણ આ રીતે કરવું હોય ને તો બધા મસાલા નાખવાના, મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું. મેં આટલું વસ્તુ નાખ્યું હતું અને ધાણા જીરું જેવું નાખવા ગઈ ને એવી સવારમાં જ 2 મિનિટ માટે લાઇટ ગતી રહી, તો એ કટ કરવું પડ્યું અને પછી ફરીથી નાખી અને બતાવ્યું હતું. અને પછી બધાને આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાના, એટલે બધામાં મસાલો એડ થઈ જશે. અને પછી એને આપણે જેવી રીતે ફ્રાય કરતા હોઈએ એવી જ રીતે થોડું વધારે તેલ લઈ અને ફ્રાય કરી દેવાનું. કેમ કે જો અહીં આગળ મેં ફરીથી એડ કરેલું બતાવવા માટે જ, કેમ કે ત્યારે લાઇટ ગતી રહી હતી ને તો આવ્યું નહોતું, રેકોર્ડ નહોતું થયું એટલા માટે. અને ફરી અહીં આગળ એવું મિક્સ જ કરી રહી હતી. અને પછી તવી આપણી જે કઢાઈને એવું કંઈ હોય આપણે જેમાં શાક વઘારતા હોઈએ, તપેલી કે કઢાઈ જે પણ હોય એમાં થોડું વધારે તેલ લઈ અને પછી આપણે જે રીતે ફ્રાય કરતા હોય એ રીતે કરવાના. અને અહીં આગળ મેં એક સાઈડે તો કઢાઈ મૂકી દીધેલી છે અને અહીં આગળ મેં તેલ નાખ્યું અને પછી જેને આદું ને લસણ ફાવતું હોય એ આદું લસણ પણ નાખી શકે, કેમ કે હું આદું તો નહીં યુઝ કરતી, પેસ્ટમાં કરી શકે પેલું આપણે જે બનાવીએ મસાલાની એની, પણ આદું આમાં નહીં યુઝ કર્યું મેં. તો પછી લસણ જે આપણે કટ કરીને હોય ને એ જ ડાયરેક્ટ નાખી દીધું હતું અને એકદમ એને સાતળાવા દીધેલું, ગોલ્ડન ફ્રાય થઈ જાય ને ત્યાં સુધી, એટલે એકદમ કુરકુરું લાગે જ્યારે આપણે ખાઈએ ને શાક ત્યારે. અને એ થઈ જાય એકદમ સરસ એટલે જે આપણે મસાલો કરેલો જે ભીંડાનો એ બધો નાખી દેવાનો, એની અંદર બધા ભીંડા નાખી દેવાના મસાલાની સાથે. અને પછી થોડો મસાલો રહી જશે, કેમ કે કોરો હતો ને મસાલો, એટલે અહીંયા આગળ હું ધીરે ધીરે કરી અને અહીંયા આગળ શેકાઈ જશે એટલે બધા ભીંડા નાખી દઈશ. અને તો બી થોડો મસાલો રહી જશે મારો, એટલે કોરો હતો એટલા માટે બધો તો નાઈ થઈ જાય તો રહી જશે. એટલે એ ભીંડા થઈ જશે ને, થોડા થઈ જવાના બાકી હશે ને એટલે જે વધેલો મસાલો હતો ને એ બી ફરીથી ઉપરથી હું નાખી દઈશ. તમે પણ એક રીતે આ રીતે ટ્રાય કરી જજો. એક તો ટાઈમ પણ વેસ્ટ નહીં થાય, કેમ કે ભરીએ એમાં તો ટાઈમ બી બહુ જશે, અને આ રીતે કરીશું તો આપણો ટાઈમ બી બચી જશે અને મસાલા ભીંડા બી થઈ જશે. કેમ કે સાદા ભીંડા તો ઓછા પસંદ આવે છે, મસાલાવાળા હોય તો વધારે સારું લાગે છે. તો હું અહીં આગળ લાસ્ટમાં નાખીશ. અહીંયા આગળ તો ભીંડા નાખું છું, થોડું વધારે તેલ લઈએ, કેમ કે ભીંડામાં તો તેલ જોઈએ જ વધારે, કેમ કે એમાં પાણી એડ તો થાય નહીં, એટલા માટે થોડું વધારે તેલ લઈ
અને તો બી હું એટલું બધું તો નહીં નાખતી, કેમ કે તેલ મને વધારે બહુ નહીં ઓઇલવાળું નહીં ખાતી, એટલા માટે હું શાકમાં તેલ એકદમ ઓછું જ ખાઉં છું. તો પછી લાસ્ટમાં અહીંયા આગળ કરી અને પછી લાસ્ટમાં હું પેલો જે મસાલો છે ને એ બી નાખી દઈશ. તો બસ આ જ રીતે વગર મસાલે ભરેલા મસાલાવાળા ભીંડા થઈ જશે મારા, એટલે મારો ટાઈમ બી બચી જશે અને ભીંડા મસાલાવાળા બી હું ખાઈ શકીશ. તો આ જ રીતે તમે બધા પણ એક વખત ટ્રાય કરજો. જો હું તમને બતાવીશ કે લાસ્ટમાં મસાલો રહી જશે મારો, તમે બી કરશો તો તમારો બી રહી જ જશે, કેમ કે આમાં કંઈ એ નહીં નાખેલું ને આપણે, મતલબ કે આદું કે લસણ, એટલે ચીપકશે નહીં, એ આવો છૂટો રહી જ જશે. એટલે લાસ્ટમાં જ્યારે થઈ જાય ત્યારે ઉપરથી મતલબ 2-3 મિનિટ બાકી હોય થવામાં ત્યારે જ આપણે નાખી દેવાનો, તો સરસ લાગશે એકદમ. એટલે કૂક બી થઈ જશે મસાલો અને આમ થોડો વધારે મસાલાવાળા લાગશે. આજે તો બનાવેલા તો પ્રિતેશને બી બહુ પસંદ આવેલા અને હું આ જ રીતે બનાવું છું. તમે બધા પણ એક વખત જરૂર ટ્રાય કરી દેજો. चलो उठी जा बेटा. कानू गुड मॉर्निंग. नहीं उठू तो कहना तो जागस बेटा. हाँ काले होड़ी અને પછી પરમ દિવસે પપ્પાને કહેજે ઉપર બીજા સેકન્ડ ફ્લોર પર છે ને મારિયા ઉપર તારી હોડી છે, પેલી પિચકારી છે બેગવાળી, એ ઉતારી દે. હા ને શું કાલે કે છે, કાલ સન્ડે છે ને એટલે તારા પપ્પા ઘરે છે ને એટલે ઉતારી દેશે. ઓકે શું કીધું? ગુડ મોર્નિંગ બેટા. થાકી ગયેલો રાતે? હે બહુ ઠંડી લાગતી હતી. ગામડામાં ગયેલા કે પેલું દર વખત જાસ્ત ત્યાં ગયેલા? ગામડા. કોણ કોણ હતું? બહુ દૂર હતું. કોણ કોણ હતું? અંકિત કાકા, પછી રામભાઈ કાકા, સાબિત કાકા, જય કાકા અને રાહુલ કાકા. રાહુલ કોણ? જય કાકાના ભાઈ. હા હા હા. પછી બીજા બધા તો અલગ અલગ. ભૂમા કાકા નતા આયા? તો નાનામાં તું એકલો જ હતો ને, તો જવાય એવું? હે બહુ જ ઠંડી હતી એટલે ના જવાય બેટા. હા 15 કિલોમીટર દૂર હતી. 15 હે ને. સાંભળ, જવાનું છે આજે સ્કૂલ. ઓકે. ચોરી શાક બનાવશે.
રંબે કાકા મારી પાછળ આમ કરી દીધું હતું. રંબે કાકા ના બેઠેલા. લાગે. હા. ચોંટીને અને બેઠેલા. પછી નહીં આવડે પાવડે પહોંચી ગયા ને એટલે કઈ કાકા બાઈક પર બેસી ગયા. ઉમા કાકા તે ખાઈને આવેલા રાતે ખાઈને આવેલા કાનું કશું ખાધેલું તમે લોકોએ ના મેં કશું હોય. આઈસ્ક્રીમમાં તો રસીઓ છે. આઈસ્ક્રીમ ગરમી આવી ને ગરમી હા ક્યાં તારે આવે છે? કઈ ગરમી કે ઠંડીનો એ છે તું તો ખાસ જ ને 12 મહિના તને તો જોઈએ ખાવા. તાર આઈસ્ક્રીમ તો બહુ પસંદ છે બહુ ફેવરેટ ચોકલેટ આઈસ. હા, ચોકલેટ આઈસ્ક્રીમ. એટલે ગોઠવ તારે ગોઠવ ને એ તો એને ટાઈમ મળશે એટલે ગોઠવશે અમુક વખત છે ને ટ્યુશન જતા પહેલા આ રોહી ચોરી પછી ફોલાવાય અમુક વખત છે ને સ્કૂલ જતા પહેલા અમે ગોઠવી લઈએ છીએ. તું ગોઠવી દે તારું અને પછી તારું કામ કર હા કાનું ટાઈમ ટેબલ પ્રમાણે હા મમ્મી હું જાઉં હા ને અમે હા 11 વાગનો સ્કૂલથી આવી. સારું મમ્મીએ તુવેર રીંગા બટાકા બનાવે છે ને તુવેર રીંગા બટાકા બનાવવાના છે અને પાપડ તરે છે ખીચડી તો થઈ ગઈ ખાલી શાક બનાવવાનું હે ને બોલ તો ભલે બોલ ગુડ મોર્નિંગ બોલ તો બોલ ના તું જોવસ ના ક્વેશ્ચન આન્સર કર્યા નહીં તો કયો બીજું કંઈ ખાસ કરવું છે. સ્કૂલ ગયેલો બોલ સીલ તું રજા છે તારા આજે ખાવા બનાવી નહીં તારા જેવું બધા થોડી હોય રોજ રજા વડતાલ નહીં મિત્રાલ ગયેલા શું કહે છે અહીં બેસી છે ખાન શું કહે છે તુવેર રીંગણ બટાકા છે પાપડ તળ્યા છે અને અહીં બે જો બેઠા છે ચલો આવી જાઓ બધા જમવા માટે કાનું ચાલ બેસી જા બેટા જોડે તુવેર રીંગણ બટાકા છે પાપડ છે ચલ આવી જા ચોરીનું ખાઈ લે ચાલ ચાલ ખાઈ લે બેટા જોઈશ ચોરીનું સાંજ જોડે ખાઈશ બોલ સાની જોડે ખાઈશ હા તો મમ્મી એને તો ખાલી આ જલ્દો ડબ્બો લે ચાલ બેસી જા મારું તો મારામાં જ કરજો ખુલતું નહીં બસ ચાર્જિંગ બધું
કરતા હવે તમે બધાય નહીં એ કરતા ઓ બાપા મેં તો આજે લગાવ્યો ઓ. બધાનું નામ અસર પાડીશ. આ બ્લૂટૂથ તો જ્યારે હોય તો લગાવસ હું તો બગડું એટલે આ માથે પાડીશ ને તો બગડ્યું કેમ પણ તમે લગાવો છો ને એટલે લગાવો છો મારું ચાર્જર નહીં તારામાં તો હું મૂકતોય નહીં ચાર્જર. તાર. તો આટલો ખાસ તાકાત કઈ જાય છે ખોલ. કેટલું ખોટ છું મમ્મી એવું કઈ બેસી અહીંયા જોડે આપો. મેં જોડે આવતો હતો, મેં જોડે આવતો હતો. જોડી જગ્યાએ બેસી શું છે કંસનાર કંસનાર નહીં. મમ્મી એમ કહો કંસાર. કંસનાર નહીં, કંસનાર નહીં. કંસાર. ચાલ ને તું આવી જા તઈ બેસી જા ચાલ કંસાર. તેને ટેન કરતો ક્વેશ્ચન આન્સર હા આન્સર હમ આ હમ 1 to 10 ઓકે અને થઈ જાય એટલે મને કે અને ENVના ટીચરે બધા કરાવી દીધા ને હજુ પૂછવાના બાકી છે એટલે પણ થઈ તો ગયા ને તને બધું સમજાવી દીધું ટીચરે કીધેલું ખાલી લખવાનું એટલે થઈ ગયું ને ઓકે એટલે હું કાલે એનો ટેસ્ટ હા કાલે એ કરજે એટલે એનો ટેસ્ટ અત્યારે 1 to 10 નો આનો આ ટેસ્ટ હું મૂકું છું હા તો એ તો કરવાનો બેટા મહારાષ્ટ્ર તું વાંચીશ ને એટલે તને એકદમ ઇઝી થઈ જશે રીડ કરીને કર હા મને પાણી આવજે લર્ન કરવાનું હતું એ પતી ગયું નહીં કરવું હજી તો બધા રાઈટ પડ્યા 10 માંથી 10 નહીં ક્વેશ્ચન આન્સર તો રાઈટ જ કરવાના હતા ને બોલો મારી બેન આ વિડીયોને એન્ડિંગ લઈ લઈએ અમારી ચેનલ લાઈક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું